પાંચડે ચડાવે અથવા તો બધી સમાજ પબ્લિક મળી ગામ આખું આટલા સુધી દાટી કરીને એને મારે છે, પથરાઓને પૂરું કરી નાખે. એવા ખાલી ભારતમાં જ આ ઢીંડવાળા શું છે એ બધું. પછી તો એ કહ્યું છો તમે મેરા ભારત મહાન, મેરા ભારત. એ રેવા દો. સ્ત્રી સશક્તિકરણ આ છે, તમારી યોજનાઓથી કોઈ કામ નહીં આવશે. મહિલાઓની સુરક્ષા આપો, મહિલાઓનું રક્ષણ કરો, બેન દીકરીઓનું તમે રક્ષણ કરો. ફક્ત બેટી બચાવો ને બેટી પઢાઓ ને એ બધી લખો નહીં. હે જે સંઘવી પણ અમારા અહીં ગુજરાતના ઘરમાંથી એ કેવડી બધી મોટો ઠોકે છે. આ નરેન્દ્ર મોદી પણ લખબધી દીનું આ બધું ઠીક છે, એ પૈસા તો 4 દિવસમાં વપરાઈ જશે, પણ પાછળ આ જે બધું થાય છે એનું શું? એના પર કેમ તમે ધ્યાન નથી દેતા? મહિલા સંગઠનો મંડળોને ખાસ કહું, પહેલે તમે આપણે ઘરમાં, પછી ગામમાં, પછી જિલ્લા ને રાજ્યમાં, પછી દેશમાં કરજો. પહેલે ઘરમાં ને ગામમાં તો સુધારો. પહેલે અહીંયા તો મહિલાઓની, સ્ત્રીઓની, બેન દીકરીઓની રક્ષા કરો, એમના માટે લડો. આજનો દિવસ ખાસ એ કેસોને જાગૃત કરવાનું. આવા કેસોને, આવા અપરાધીઓને તમે કોર્ટોમાં જઈ, જ્યાં કેસ ચાલે છે ત્યાં જઈને રાડો પાડો, ત્યાં એમને ન્યાય અપાવો. આજે તો આપણે કહી શકીએ કે આપણે દેશનો શું મહિલા દિવસ મનાવ્યું. એ બધું છે. તો આજના તો આપણે તો ખરેખર મહિલા દિવસ તો મનાવ્યું કહેવાય. રોજ મનાવી, જે મેં આ બધી વાતો કરી એને તમે ધ્યાનમાં લ્યો, એને તમે આચરણમાં ઉતારજો, એને જીવનમાં ઉતારજો. હે આ તો ગાંડો છે, રોજ બોલ્યા કરે, અહીંથી સાંભળ્યું, અહીંથી કાઢે, એવું ન કરતા. હે દેશવાસીઓ, એ સમાજના લોકો, દરેક ધર્મ સમાજના લોકો, કારણ કે બધાની બહેન દીકરીઓ, સ્ત્રીઓ તો મહિલાઓ છે. તો બધાને દેશવાસીઓ, મારા ગુજરાતવાસીઓ, કચ્છવાસીઓ, મહિલા મંડળો, મહિલા સંગઠનો, અગ્રણીઓ, નેતાઓ, બધા સાંભળો, આપણે રોજ મહિલા દિવસ ઉજવવું જોઈએ. એક દિવસ ફક્ત નહીં, પેપરોમાં મોટા